મારી એક આદત હતી, રાત્રે સૂતા પહેલા મમ્મી પપ્પાના રૂમની અંદર હું અચૂક જતો, થોડી તબિયત વિશે તથા કૌટુંબિક નવા જૂની એકબીજા સાથે ચર્ચા કરી, થોડી મજાક મસ્તી સાથે અમે અમારા રૂમમાં જતા રહેતા. અચાનક મમ્મીની ટૂંકા ગાળાની બીમારી પછી તેનો સ્વર્ગવાસ થયો. પહાડ જેવું વ્યક્તિત્વ ધરાવતા મારા પપ્પા અચાનક ઘીની જેમ પીગળવા લાગ્યા. બધાને હિંમત આપનાર મારા પપ્પા એકલા પડી ગયા. તેનું દુઃખ મને પણ હતું. સાચું કહું તો મેં મારી માં ગુમાવી તેના દુઃખ કરતા પપ્પાએ તેની ઘડપણની લાકડી ગુમાવી તેનું દુઃખ મને વધારે હતું. ઘણી વખત ભગવાનનું પણ આ અવિચારી પગલું મને લાગતું. ઘડપણમાં જ્યારે એકબીજાને સમજવાનો, આનંદ કરવાનો, બચાવેલ રૂપિયા વાપરવાનો સમય આવે ત્યારે ભગવાન એક પાત્રને ઉઠાવી લે છે. હું જોઈ શકતો હતો જીવનસાથીની વિદાય પછી તે સંપૂર્ણ ભાંગી પડ્યા હતા. ફક્ત તેમના શ્વાસ ચાલુ હતા. તેમનો આનંદ અને મસ્તી મમ્મીના અસ્થિ વિસર્જનની સાથે નદીમાં તરતા કરી દીધા હતા. પ્રભુ કૃપાથી મારી પત્ની અને પુત્રનો સ્વભાવ પ્રેમાળ હોવાથી મારે એ મોરચે લડવું પડે તેવું ન હતું. એ લોકો પપ્પાનો આદર સાથે ધ્યાન પણ બરાબર રાખતા હતા. મારી પાસે તેમને હિંમત આપવા માટે કોઈ શબ્દો ન હતા. મેં પપ્પા મમ્મીના પ્રેમને નજીકથી જોયો હતો. ટીખળખોર મમ્મી સાથે મજાક મસ્તી કરતા પપ્પાને પણ મેં નજીકથી અનુભવ્યા હતા. એક આદર્શ દાંપત્ય જીવન તેઓ જીવતા હતા. મમ્મી થાકી ગઈ હોય તો તેના કામમાં મદદ કરતા પપ્પાને જરા પણ સંકોચ કે શરમ અનુભવતા મેં જોયા ન હતા. મમ્મી પણ પપ્પાને એટલું જ આદર આપતા. એક બાપ તરીકેની ફરજ પણ આદર્શ પિતા તરીકે તેમને નિભાવી હતી. તેમના એક શબ્દ મને હજુ યાદ છે. જ્યારે હું નાનો હતો ત્યારે તેમને મને કીધું હતું, બેટા, હું તારા ઉપર કદી હાથ નહીં ઉપાડું, કારણ કે જે વ્યક્તિ તમારો પ્રતિકાર નથી કરી શકતો તે વ્યક્તિ ઉપર અત્યાચાર કરવો એ પાપ છે. સાથે તારી પણ એક ફરજ બને છે, તું કોઈ એવું કાર્ય જિંદગીમાં નહીં કરે જેથી મારે તારા ઉપર હાથ ઉપાડવા મજબૂર બનવું પડે. આમ પપ્પા અચાનક એકલા પડી જશે એ મારી પણ કલ્પના બહાર હતું. તે વધારે સમય તેમના બેડરૂમમાં બેઠા રહેતા. કોઈ વખત ટેપ તો કોઈ વખત રેડિયો સાંભળી હળવા થવાનો નિરર્થક પ્રયત્ન કરતા મેં જોયા હતા. મેં હળવેથી તેમના રૂમનું બારણું ખોલ્યું. તેમની આંખો બંધ કરી ઓશિકા ઉપર માથું રાખી પપ્પા સૂતા હતા. રેડિયા ઉપર ગીત વાગતું હતું, ઓ નીલ ગગનના પંખેરું તું કાં નવ પાછો આવે, મને તારી યાદ સતાવી, ઓ નીલ ગગનના પંખેરું. એક દરિયાનું મોજું આવ્યું, વાર ન લાગી આવી તુજને સરતા, આજ લગી તારી વાટ જોઉં છું, તારો કોઈ સંદેશો ના આવે, તારા વિના ઓ જીવન સાથી, જીવન સુનું સુનું ભાસે, પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો તો ઊંચે આકાશે, કેમ કરી હું આવું તારી પાસે, મને કોઈ ના માર્ગ બતાવે, મને તારી યાદ સતાવ્યો. મેં ધીરેથી રેડિયો બંધ કર્યો, પપ્પાની બાજુમાં ગયો. મેં જે અનુભવ કર્યો તે હું જિંદગી આખી ભૂલી શકું તેમ નથી. મેં પપ્પાને માથે હાથ ફેરવ્યો. તેમનું ઓશિકું ભીનું હતું. હું જ્યારે હિંમત હારી ગયો હતો ત્યારે પપ્પાનો મારા ખભા ઉપર હાથ આવી જતો. હું છું ને બેટા, આટલા માત્ર શબ્દોથી મારામાં દુનિયા સામે લડવાની શક્તિ આવી જતી. એ પપ્પાના ખભા ઉપર મેં હાથ મૂકી કીધું, પપ્પા, આમ તમે હિંમત હારી જશે તો જિંદગી કેમ જીવાશે? પપ્પા બેઠા થયા અને બોલ્યા, અહીં કોને જિંદગી જીવવાની ઈચ્છા છે? જેના ખભા ઉપર હું અસંખ્ય વખત રડ્યો હતો, એ પહાડ જેવી વ્યક્તિ મારા ખભા ઉપર માથું મૂકી ધ્રુસકે રડી પડ્યા. મેં દેખાવ ખાતર હિંમત રાખી. વાસ્તવમાં હું પણ અંદરથી તૂટી ગયો હતો, કારણ કે પપ્પાને આવડી ઉંમરમાં રડતા હું પહેલી વખત જોતો હતો. મેં કીધું, પપ્પા, તમારા ખભાનો ઉપયોગ મેં અસંખ્ય વખત કર્યો છે, મારા હોવા છતાં તમારે ઓશિકું ભીનું કરવાની કોઈ જરૂર નથી. બેટા, તારી મમ્મીનો ખાલીપો મારાથી સહન નથી થતો. હું પણ કુદરત પાસે લાચાર હતો. મિત્રો, પપ્પાની આંખોમાં જ્યારે આંસુ જોવો ત્યારે તેને ગંભીરતાથી લેજો. પહાડ જ્યારે પીગળવા લાગે ત્યારે મોટી દુર્ઘટના બનવાના સંકેત સમજી લેજો. જીવનસાથીની કિંમત સમજો. તેની વિદાય પછી કોઈ પણ વ્યક્તિ બે કારણથી રડતી હોય છે. એક તો તેની સાથે કરેલ અન્યાય અને અશોભનીય વર્તન, અને બીજું કારણ એ વ્યક્તિ સાથે સ્વર્ગીય આનંદથી પણ ઉત્તમ પસાર કરેલ સમયને યાદ કરીને પણ આંખો રડતી હોય છે. તેથી જિંદગી આનંદથી જીવો જે છે તે પર્યાપ્ત છે. સંતોષ રાખો, સમય કોઈની રાહ જોતો નથી. સારો સમય હંમેશા જલ્દી પસાર થાય છે. દુઃખના દિવસો ધીરે ધીરે પસાર થાય છે, એ યાદ રાખવું. જીવનસાથીની વિદાય પછી ભીડમાં પણ એકલતાનો અનુભવ કરતા લોકોને મેં જોયા છે. આપણા જીવનસાથીને ખાસ માન આપો. એન્ડ રિસ્પેક્ટ યોર મધર ફાધર.